ખુદને તૈયાર થવું પડશે, ખુદનો કોન્ફિડન્સ લેવલ વધારવો પડશે. ખુદનો કોન્ફિડન્સ હશે, ખુદને જોશ હશે શીખવા માટે, જુનૂન હશે, ત્યારે જ તમે આગળ વધી શકશો. તમને જ રસ નહીં હોય, પ્રોડક્ટ આવશે, લોકો સમજાવીને વયા જશે. પછી કોઈ કસ્ટમર આવશે કે ભાઈ ડાયાબિટીસમાં શું આપો, તો પણ આપને ખબર નથી કે ભાઈ સમજો હું મારા સાહેબને પૂછી લઉં. ભાઈ સાહેબ એનું કામ કરે છે, તમારે સાહેબને હેરાન, અપલાઈનને હેરાન જ ન કરો ભાઈ. જ્યાં સુધી જરૂર ના પડે ત્યાં સુધી આપણે અપલાઈનને હેરાન જ નહીં કરવાની કે મારે અહીંયા આ જગ્યાએ મીટિંગ છે, અપલાઈન આવે તો જ થાય. ભાઈ તમે ખુદ એક લીડર બની જાઓ, તમે પ્રોડક્ટનું નોલેજ રાખો. હું તો અત્યારે અમારી અપલાઈન ઘણી બધી છે, પણ હું જ્યારે જરૂર પડે ત્યારે જ મારી અપલાઈનને ફોન કરું કે ભાઈ આ મોટું કામ છે અને તમારે આવવાનું છે તો જ હું બોલાવું. નકર મારા જ્યારથી મારા હાથે કામ પતી જાય તો હું મારી અપલાઈનને ફોન પણ નથી કરતી. ઘણી બધી મીટિંગો હું ખુદ કરી આવું છું. તો ભાઈ શું કામ એને અપલાઈનને હેરાન કરો? તમે એક લીડર બનો છો, તમારામાં લીડર અપલાઈન કંઈક કરવા માંગે છે, તમારામાં ઈ કંઈક જોવે છે કે નહીં આની પાસે કંઈક છે, આ કંઈક કરી શકશે. આમાં ઘણા બધા લીડરો પણ બેઠા છે, એની ટીમમાં પણ એમને એના લીડરો દેખાતા હશે. હર્ષાબેન મોરબિયા છે, શીતલ બેન બાલજા છે, ઘણા બધા છે, ફોરમબેન ડોબરિયા છે. હું ઘણા બધાને ઓળખું છું પર્સનલી, અમે ઘણીવાર વાત પણ કરીએ છીએ. તો એ તમને આગળ લઈ જવા માંગે છે. બેનો તમે એનું જે કહે છે એ તમે કરો, એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એને અનુસરણ કરવાનું છે, આગળ વધવાનું છે. તમને ભાઈ આગળ લઈ જવા માંગે છે. મારી અપલાઈન પણ છે, મને આગળ લઈ જવા. ભાઈ તમને મેણા ટોણા પણ મારશે, તમારે સહન કરવું પડશે. એની સામે ક્યારેય નહીં બોલવાનું. તમને ખોટું લાગશે તો તમે આગળ વધશો, અને ખોટું લાગવું જોઈએ. મારી અપલાઈન મને બહુ કહે, મને ખોટું લાગે, અમારે અપલાઈનને પણ અફસોસ થાય છે. તો ભાઈ ઈ કરી બતાવવાનું છે, એની સામે બોલવાનું નથી. અપલાઈન પણ જોઈ રહેવી જોઈએ કે નહીં આ લોકો કરી બતાવશે, તો એને પણ આપણે ઉપર ભરોસો હોય છે. એ વિશ્વાસ અતૂટ વિશ્વાસ છે, કાયમીને માટે બની રહે. એ વિશ્વાસનો ક્યારેય અવિશ્વાસ ન થવો જોઈએ. એટલા માટે આજની જે ટોપિક હતો ગ્રોથ આવશે, દરેકે નોલેજ લેવું પડશે. આપણી પાસે ઘણી બધી આરસીએમ માં એફએમસી પ્રોડક્ટ છે, ઘણી બધી પ્રોડક્ટ છે. પણ એક જ પ્રોડક્ટ ઉપર શું કામ? ન્યુટ્રીચાર્જ વુમનના ટાર્ગેટ ચાલે છે 15 કરોડ સુધી મહિલાઓને પહોંચાડવાનું. તો એ આપણે સાથે પણ કરીએ, કિશોર પણ કરીએ. જ્યાં પણ તમે ફિલ્ડમાં જાઓ બધી પ્રોડક્ટ ઉપર કામ કરો. ભાઈ એક પ્રોડક્ટ ઉપર નહીં. જ્યારે એ પ્રોડક્ટ શોર્ટેજ હશે તો તમે એ પ્રોડક્ટ લોકોને નહીં બતાવો તો લોકો બંધ થઈ જાય છે. સિયોના સાબુની જ આપણે વાત કરીએ, ઘણા બધા કસ્ટમર સિયોના જ હીરો હતા, તો હવે ભાઈ ઈ નથી જ, તો એની જગ્યાએ તમે શું આપશો? અત્યારે મારે જે લોકો સિયોના સાબુ વાપરતા હતા એની જગ્યાએ હું બધા લોકોને મોરિંગાનો સોપ યુઝ કરાવું છું. તો મોરિંગા સોપનું ઘણું બધું રિઝલ્ટ છે. લોકો એક સાબુ વાપરે તો 2 સાબુના ઓર્ડર આવે છે. ભાઈ લેડીઝ તો આની ફેમસ છે. તો ભાઈ આપણે જ્યાં સુધી, અને સિયોના સોપ તો આપણો 3rd ગ્રેડ નો હતો તો પણ લોકોને એટલું રિઝલ્ટ હતું. અને મોરિંગા સોપ તો આપણો નંબર 1 નો સાબુ છે બેનો. એની ઉપર પણ કામ જોરદાર થઈ શકે છે. આપણે ઈ શીખવું પડશે કે ભાઈ આની જગ્યાએ આપણે શું આપી શકીએ. ઘણી બધી પ્રોડક્ટ છે અત્યારે અવેલેબલ ના હોય તો એની જગ્યાએ આપણે એને બીજી પ્રોડક્ટ કઈ રીતે આપી એનું પણ નોલેજ આપણે શીખવું પડશે. ઘણા બધા બહેનો છે પિકઅપ સેન્ટર ચલાવે છે, હું પણ ખુદ પિકઅપ સેન્ટર ચલાવું છું. એનું સેલ પણ મારે વધારવાનું હોય છે. ભાઈ સેલ આપણો રોજનો રોજ કેમ વધે? કોઈ એક પ્રોડક્ટ લઈને વયું જાય એ આપણે નથી કરવાનું. ભાઈ આપણો રોજનો રોજ સેલ વધારવાનું કામ કરવાનું છે. તો સેલ વધારવા માટે આપણે પ્રોડક્ટ નોલેજ હશે. કોઈ એક પ્રોડક્ટ લેવા આવ્યું હોય તો 3 થી 4 પ્રોડક્ટ કઈ રીતે લઈ જાય એનું નોલેજ પણ આપણે શીખવું પડશે. ઘણી બધી બહેનોને જવાબદારી હોય છે. બહેનો એમ કે મારી પાસે ટાઈમ નથી, મારાથી આમ ન થાય, અમારે કામ હોય, સવારે 9 વાગે બધાને કામ હોય, બહેનોને ઘરકામ હોય જ છે, તો પણ ઝૂમમાં આવતા નથી. ભાઈ તમે જે જગ્યાએ કામ કરો છો મીટિંગ ની અંદર જોઈન્ટ થઈ જાઓ, ઝૂમ ની અંદર બેસી જાઓ, વિડીયો તમારો બંધ રાખો અને ભાઈ સાંભળો. 1-2 શબ્દ અંદર ઉતરશે તો તમારું નોલેજ વધશે. આ રીતે પણ આપણે ગ્રોથ વધારી શકીએ છીએ. ડેઈલી ગ્રોથ, ભાઈ રોજ તમે બહાર નીકળશો તો 200-500 નું રોજ સેલ થાય. વ્યક્તિ 50,000 પીવી 1 લાખ પીવી કરવા હોય તો પણ તે આસાનીથી કરી શકે છે, પણ આપણે બહાર નીકળવું પડશે. આપણે બહાર જ નહીં જાય, ઘરે બેઠા બેઠા કઈ રીતે સેલ કરશું? અને જો લોકોને 5,000 પીવી નથી થતા તો કે ભાઈ શું કામ એને નથી થતા? કારણ કે એમની ઘરે ડિસ્પ્લે વોલ નથી, કાં તો એ વ્યક્તિ 100% પ્રોડક્ટ યુઝ નથી કરતા.
તો એને 5,000 પીવી થતા નથી. ભાઈ 10,000 નો સામાન આપણી ઘરે ખાલી ડિસ્પ્લે હોલમાં રાખો તો 5,000 નો સામાન આપણા ઘરમાં યુઝ થશે અને 5,000 નો કોઈ મહેમાન આવશે, કોઈ આડોશી પાડોશી આવશે, દેખશે તો પૂછશે અને પૂછશે તો આપણે 2 પ્રોડક્ટ સેલ થશે. ભાઈ સાવ આસાન છે. મેં આવા 2 ડિસ્પ્લે હોલ હમણાં ઓપન કરાવ્યા મારી ટીમમાં. નવા જોઈનિંગ છે ભાઈ, છતાં પણ એ ડિસ્પ્લે હોલ તરવા તૈયાર થઈ ગયા. અને બેન ખરખરે જાય છે, આપણી ટ્રેનિંગ ની અંદર પણ હાજર છે. સમય મળશે રિવ્યુ આપશે તો પણ આપણે એમને બોલાવશું. ખરખરે ગયા હતા તો પણ પોતે 2900 રૂપિયાનો સામાન સેલ કરી આવ્યા અને 2 જોઈનિંગ, 1 જોઈનિંગ તો લઈ આવ્યા અને બીજું જોઈનિંગ ની તૈયારી પણ કરી આવ્યા. બેનો આ આપણે શીખવું પડશે. તમે ટીમમાં મજબૂત નહીં હોય, તમે જો અપડેટ નહીં હોય તો તમારી ટીમમાં તમે કઈ રીતે શીખવાડશો ભાઈ? અને આપણી આરસીએમ પરિવાર એક એવો પરિવાર છે કે ભાઈ આપણી ટીમ પૂરતું શીખવાનું નથી. કોઈ પણના કામ અધૂરા અટકતા હોય, કોઈની ટીમમાં બિઝનેસનો ગ્રોથ આવતો હોય, ભાઈ તો તમે થર્ડ પાર્ટી કરાવો. અટાણે ઘણા બધા થર્ડ પાર્ટી કરાવે છે. અમારી ટીમમાં જરૂર હોય તો અમે પણ તમારી ટીમમાંથી લોકોને બોલાવી શકીએ. ભાઈ આ થર્ડ પાર્ટી છે, આનાથી ઘણો બધો ફાયદો થાય છે. તો આવો પણ નુસ્ખો અપનાવવાથી લોકોનો બિઝનેસ વધે. તો આપણું ભાઈ શું જાય? આપણું તો નોલેજ વધશે. આપણે એમ કહીએ કે આપણે કઈ ફાયદો નથી ભાઈ, એને હું કામ એને મીટિંગ આપવી જોઈએ? તો મારું શું જાય ભાઈ? એની ટીમમાં ગ્રોથ થાય, એના લીડરો ઉપર જાય કે કોઈ ટીમમાંથી ઉપર આવે તો મારું શું? અરે જવા જ જોઈએ ભાઈ બધાયને. હરેશભાઈ ઠુમ્મર પણ પોતે થર્ડ પાર્ટી કરે છે અત્યારે. બિહાર જાય છે, ઝૂમની અંદર થર્ડ પાર્ટી કરાવે છે. મોટા મોટા કોર લીડરોને મીટિંગ આપે છે. દિનેશભાઈ સેલડિયા ભાઈ શું કામ એને? ભાઈ એક પરિવાર છે એટલા માટે આ કરવું જોઈએ. આવું હરેક ને કરવું જોઈએ. એવું નથી કે આપણી ટીમમાં નથી, આપણો માણસ નથી, આપણે એને નોલેજ નહીં આપવાનું. ભાઈ મારે તો મારી ટીમમાં નથી તો પણ લોકો મને ફોન કરે છે કે બેન આને શું આપવું, આને કઈ રીતે, તો પણ મેં કોઈ દિવસ ના નથી પાડી. ના પાડવાની પણ નથી. મારે મારું નામ કરવું છે. મારે આ દુનિયામાં મને લોકો મારા નામથી ઓળખે. એટલા માટે ભાઈ હું અત્યારે બધા સાથે વ્યવહાર વ્યવસ્થિત રાખો. ભાઈ તમારા રહેણી કહેણી, બોલચાલ બધું સુધારવું પડશે. લાઈફ ચેન્જ કરવી હોય તો આપણે આપણો પહેલા ખુદનો બદલાવ કરવો પડશે પૂરેપૂરો 100%. કપડામાં છે, બોલવામાં છે, મોટા સાથે કેમ બોલવું, બધી રીતે આપણે જીવનમાં બદલાવ કરવો જ પડશે. ખુદને પણ સુધારવું પડશે અને ટીમને. તમે ખુદ નહીં સુધરો તો ટીમને કઈ રીતે સુધારશો? તો આપણે પણ ખુદ સુધારવું પડશે. ઘણી બધી એવી તો વાતો હોય છે. હું પણ ખુદ શીખું છું. મને પણ અહીંથી શીખવા મળે છે. મને પણ અહીંથી મારું નોલેજ વધે છે. ભાઈ નોલેજ વધારવું જ પડશે હરેકને. પ્રોડક્ટ નોલેજ નહીં હોય તો આપણે કોઈ દિવસ આગળ વધશું નહીં. પેલા તો પ્રોડક્ટ લોકો સેલ કરશે તો કઈ રીતે સેલ? આપણે ખુદને જ નોલેજ નથી. આપણે એમ કહીએ અમે 100% યુઝ કરીએ છીએ. ભાઈ તમારા ઘરમાં બેડશીટ જોવો છે આરસીએમ ની? નથી ભાઈ, નથી. આપણે તો ખાલી બોલીએ છીએ. કપડા, ચપ્પલ, ઇનરવેર ઘણું બધું છે. આપણે ઘણું કહીએ 100% પણ યુઝ પણ નથી કરતા. લીડરો આપણી ઘરે ઘણી વાર આવીને ચેક પણ કરી જાય, આપણે ખબર પણ ના હોય. પછી એમ કે તમારા ઘરમાં તો બજારનું આવે છે. તો આ નોલેજ પણ આપણે જરૂરી છે. પ્રોડક્ટ રાખો, હથિયાર રાખો, દરજી પાસે જાઓ અને મેજર ટેપ વગરનું ભાઈ તમે શર્ટ સીવડાવજો કે ડ્રેસ સીવડાવજો, તમને ફિટ જ નહીં થાય. કારણ કે એક એનો નિયમ છે, સિદ્ધાંત છે કે ભાઈ માપ વગર કઈ ન થાય. આપણે ઉપર પથ્થર ફેંકશું તો એ નીચે જ પડવાનો છે. સિદ્ધાંત અલગ હોય છે, નિયમ અલગ હોય છે, સિસ્ટમ અલગ હોય છે. તો આ બધું આપણે શીખવું પડશે. સિસ્ટમમાં ચાલવું પડશે, નિયમનું પાલન કરવું પડશે, અપલાઈન નું માનવું પડશે. અપલાઈન નામ કહેતી હતી, ડાઉનલાઈન નામ કરતી હતી. અરે ભાઈ જવા દો, એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખો. સારું છે એને ગ્રહણ કરો, ખરાબ છે એને દૂર કરો. ભાઈ આવું તો તમને મેણા ટોણા મારવા વાળા પણ ઘણા મળશે, ટાંગા ખેંચવા વાળા પણ ઘણા મળશે. તો આ બધું આપણે શીખવું પડશે. હું મારી શરૂઆતની વાત કરું તો જ્યારે હું આરસીએમ ની અંદર આવી તો મને આરસીએમ માં રસ જ નતો ભાઈ. હું એટલી નેગેટિવ હતી. પણ મને જ્યારે શોખ થઈ ગયો આરસીએમ કરવાનો, મેં આરસીએમ ને દિલથી અપનાવી લીધું. તો અત્યારે હું અહીંયા આ પ્લેટફોર્મ ઉપર બોલી શકું છું. મને લોકો બોલવાનો મોકો આપે છે. તો આ મેં એક શીખવાથી થયું છે.
ભાઈ આપણે મોટા મોટા ટીસી સર એમ કે હું શીખું, મહાવીર સારણ સર એમ કે હું શીખું, કિરણ વાઘેલા સર એમ કે હું શીખું છું, આપણે દિનેશભાઈ સેલડિયા એમ કે હું શીખું છું, તો હું એમ કહું કે હું પણ શીખું જ છું। जो सीखना शुरू कर देते हैं ना वो एक दिन गुरु बन जाते हैं। जो शुरू हो गया वो गुरु हो गया। એટલે આપણે બધાએ શીખવાનું જ છે ભાઈ। શીખશો તો આગળ વધશો। બસ હું અત્યારે એટલી જ કહીશ, મારી વાણીને વિરામ આપીશ। કોઈને પણ મારા શબ્દોથી ઠેસ પહોંચી હોય, જો કઈ આગ લાગે અને આગળ વધો તો તમારા જ માટે છે બહેનો, અને આગ લાગવી જ જોઈએ। કારણ કે અહીંયા હાઉસવાઈફો બેઠેલી છે, એવું હાઉસવાઈફ ખાલી આપણે કચરા પોતા વાસણ કે રસોઈ બનાવવા માટે જ આપણો જન્મ નથી। આ દુનિયામાં કંઈક કરી શકીએ, કંઈક આપણી નામના મેળવીએ, કે આપણા ગયા પછી આપણે આપણા નામથી લોકો પહેચાને એવી એક ઓળખ બનાવી હોય તો આપણે આપણા આરસીએમ પરિવાર સિસ્ટમની અંદર મહિલા સશક્તિકરણ નામની આપણી એક 3 ઉદ્દેશ્યમાંનું એક ઉદ્દેશ્ય પણ છે, તો આપણે પણ એમાં આપણો એક હિસ્સો આપીએ અને આપણી નામના કરીએ, આગળ વધીએ। તો બહેનો આગળ વધો, તમારા માટે જ આ સિસ્ટમ છે। તમને માન સન્માન મોકો, તમને એક જ વાર તમે જ્યારે સાસરે આવ્યા ને ત્યારે તમને એકવાર માન સન્માન મળ્યું, બાકી તમે બતાવો તમને ક્યારે માન સન્માન મળ્યું હોય તો 15-20 વર્ષની અંદર ક્યારેય નથી મળતું બહેનો। મને તો કેટલી વાર મળ્યું, આરસીએમ માં નહોતી ત્યારે નહોતું, પણ અત્યારે આરસીએમ સિસ્ટમમાં આવી તો મને દિલ્હીના સ્ટેજ ઉપર પણ સન્માન મળેલું છે, રાજસ્થાનના સ્ટેજ ઉપર પણ સન્માન મળેલું છે। આ સન્માન જોતું હોય તો આપણે શીખવું પડશે, ખુદને બદલવું પડશે, આપણે અંદર બદલાવ લાવવો પડશે। તો અહીંયા હું મારીને વાણીને વિરામ આપીશ। આગળ હું ગ્રેટ અપ્લાયન્સ રોયલ્ટી અચીવર સંજયભાઈ સેંજલિયા હોય કે અજયભાઈ સાવલિયા હોય તો એમને ઇન્વાઇટ કરીશ। કમોન ધ સ્કીન। જી 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 નૈનાબેન, તો જય આરસીએમ। તો જબરદસ્ત આજે એમ કહેવાય કે ગ્રેટ લીડર અને એમ કહેવાય કે જબરદસ્ત પર્સનાલિટી અને જબરદસ્ત નોલેજ એની પાસે એમ કહેવાય કે કઈક એવા પોઈન્ટ હતા કે એની ઉપર વર્ક કરી શકાય, જે ડેઈલી ગ્રોથ કરી શકાય, કઈક એવી વાતો કરી અને કઈક એવા એની પાસે પોઈન્ટ જે જબરદસ્ત રીતે, અને આજે નૈનાબેન ની વાત કરીએ તો સારું એવું લેવલ પણ છે કે નિઝરાની અંદર કિશોલ જેમ કહેવાય કે જબરદસ્ત કામ કરે છે અને આ સારું નોલેજ આપ્યું એ બદલ આભાર, ધન્યવાદ નૈનાબેન તમારો ખૂબ ખૂબ। તો આગળ થેન્ક યુ, તમે પણ એક જોરદાર લીડર જ છો। હું તમારું પણ વોટ્સએપ સ્ટેટસ જોઉં જ છું। થેન્ક યુ જી નૈનાબેન, થેન્ક યુ સો મચ। તો આગળ આપણે રિવ્યુ લેશું, જે હેન્ડ રેઝ કરશે એને આપણે પહેલા મોકો આપશું અને બધા જ લોકોને હેન્ડ રેઝ કરવાના છે, બીજું કાંઈ નથી બોલવાનું, માત્ર ને માત્ર જે નૈનાબેને જે વાતો કરી છે, નૈનાબેને જે એમ કહેવાય કે શબ્દો આપ્યા છે એમાંથી શું સારું લાગ્યું અને ખુદને શું બદલાવ કરવો જોઈએ, બસ એની ઉપર વાત કરવાની છે। માત્ર ને માત્ર 1 જ મિનિટનો રિવ્યુ આપવાનો છે। હર્ષાબેનનું મર્ક જતું રહ્યું। બોલો માં નેટ જતું રહ્યું લાગે છે નહીં? હર્ષાબેનનું નેટ જતું રહ્યું લાગે છે। હર્ષાબેન માઇક બંધ છે તમારું। ગીતાબેન તમે થોડી વાર સંભાળજો તો હું હમણાં આવું, ફોનમાં સિસ્ટમ થોડી ખરાબ થઈ ગઈ છે મારે। હા હા બેન, તો આજે નૈનાબેને બહુ સારી મીટિંગ લીધી અને ઘણા બધા એવા પોઈન્ટ આપ્યા જે મહિલાઓને આગળ કામ કરી શકે ને એક હિંમત આપી દીધી કે ઘણા બધા એવા પોઈન્ટ આપ્યા જેના ઉપર આપણે કામ કરી શકીએ। તો હું પણ હાઉસવાઈફ જ છું અને કપડાની દુકાન છે, તો દુકાન સંભાળતા સંભાળતા આરસીએમ સાથે હું કામ કરું છું અને શીખવાનો પ્રયાસ કરું છું અને આગળ જે બીજા લોકોને શીખવાડવાનો પ્રયાસ કરું છું।
તો આજે જે નૈનાબેન જે વાત કરી ખરેખર કે ઘણા બધા પોઈન્ટ આપ્યા કે આપણી પાસે એવા હથિયાર હોવા જોઈએ, આપણે કામ કરીએ છીએ આપણી પાસે એવા હથિયાર હોવા જોઈએ. જે ન્યુટ્રીચાર્જ વિશે એમને બેને વાત કરી અને કિશોર વિશે દરેક પ્રોડક્ટ વિશે બેને વાત કરી કે નોલેજ હોવો જોઈએ. તો ખરેખર જાણકાર શાનદાર માહિતી આપી કે પોતાની પાસે નોલેજ હશે તો જ આપણે આગળ વધી શકશું અને બીજાને કંઈક શીખવાડી શકશું. તો આટલું જ કહીશ અને આગળ જે હેન્ડ્રાઈડ છે એને આપણે મોકો આવશે. જે રિવ્યુ આપવા માંગતા હોય એને બધાને વેલકમ કરાવશું. તો પહેલા આપણે ઇન્વાઇટ કરશું જયંતિ સર બારિયા. વેલકમ જયંતિ સર. જય આશેમ, બધા નમસ્કાર. આજની મીટિંગ શાનદાર બેન લીધી ને ઘણું બધું સરસ જાણવા મળ્યું કે જાતે આપણે પ્રોડક્ટ નોલેજ વિશે તમે નોલેજ આપણે જાતે પોતે નોલેજ લેવું જોઈએ દરેક પ્રોડક્ટ નું, અને અપ્લાયની રાહ જોવાની નથી, આપણે જ જાતે શીખવાનું છે. નૈનાબેન પણ ઘણું બધું એવું નિરીક્ષણ પણ કર્યું છે, તેમ છતાં શીખે છે અને એને દાખલા પણ આપેલા છે કે દિનેશ સિલડિયા સર એવા બધા મોટા રિસર્ચ પણ શીખે છે. એવું કેવું તો આપણે કેમ નથી શીખવું જોઈએ ને ટૂલ્સ પણ રાખવું જોઈએ. દરેક ન્યુટ્રિશનના ટૂલ્સ રાખીને સાથે આપણે બતાવશું તો તરત તેમને એક્સેપ્ટ કરશે ગ્રાહક. અને આપણે 5,000 કે 10,000 ફી કરવામાં સહેલું પડશે. અને બદલાવ કરવાની વાત કરી, આપણે બોલવાની, આપણી ભાષા ચેન્જ કરવાની, આપણા કપડા ચેન્જ કરવાનું, બધું આપણે ચેન્જ કરવું જોઈએ, બદલાવ લાવવો જોઈએ. સરસ, થેન્ક યુ વેરી સો મચ મને બોલવાનો મોકો આપ્યો તે બદલ. જય આશીર્વાદ. જી સર, ધન્યવાદ. તો હવે આપણે ઇન્વાઇટ કરશું દીપાલીબેન. વેલકમ દીપાલીબેન. દીપાલીબેન સાકરિયા, વેલકમ. ખુલી ગયું. ઓકે ખુલી ગયું. જય આરસીએમ બધાને. આજે તો જે નૈનાબેને વાત કરી ખૂબ જ શાનદાર હતી કે આપણે પહેલા તો નારી સશક્તિકરણનું એક અભિયાન ચાલી રહ્યું છે, તો એમાં આપણે ભાગ લેવો જોઈએ અને થોડું શીખવું જોઈએ. અને પ્લસ બીજી વાત કે એમણે જે કરી કે આપણને પ્રોડક્ટ નોલેજ તો હોવું જ જોઈએ, તો જ આપણે કોઈને શીખવાડી શકશું, નહીતર તો કેવી રીતે શીખવાડશું. અને અપ્લાયની જરૂર પણ તો જ ઓછી પડશે આપણને, કે જો આપણને જાજુ આવડતું હશે તો આપણે અપ્લાયને વારે કેવું નહીં પડે, પૂછવું નહીં પડે. એટલે એ વસ્તુ પણ આપણે એક તો ખાસ શીખવાની જરૂર છે. અને ત્રીજો પોઈન્ટ એ બી સારો લાગ્યો કે હરેક મહિલાને પોતાની ચાહત તો હોય છે કે મારું પણ સપનું સાકાર થાય, મારું પણ નામ આવે, એક લેવલ આવે, મને પણ બધા ઓળખે. તો આપણે બદલાવ કરવાની જરૂર છે, આપણે થોડુંક બહાર નીકળવાની જરૂર છે. અને આપણે કે ખાલી રસોઈ કરવા કે વાસણ ઘસવા જ નથી આયા ઘરમાં, થોડું બહાર નીકળીને આપણે પણ આપણું નામ કરવું જ જોઈએ. બસ છે આરસીએમ. જી થેન્ક યુ બેન. મહિલા સશક્તિકરણ જે આપણે જે નારો છે એના ઉપર જે મહિલાઓ જો કામ કરશે તો ખરેખર ખૂબ આગળ વધી શકશે. અને ખરેખર આપણે બધા જાણીએ છીએ કે આપણે જે કામ કરતા હતા એ કામથી ખરેખર આપણે કોઈ સન્માન મળત તો કોઈ દિવસ ન મળત. તો ખરેખર કે આપણે આરસીએમ માં આવ્યા તો ખાલી આપણું જોઈન થવાથી પણ આપણે સન્માન મળે છે. તો બહુ સારો પ્લેટફોર્મ છે આગળ વધવા માટે બહેનોને. તો હવે હું ઇન્વાઇટ કરીશ કેતન સર મુછડિયા. વેલકમ સર. વેલકમ કેતન સર. ઓકે, કમ્ફર્ટેબલ નહીં હોય તો નેક્સ્ટ આપણે લેશું મીનાબેન. વેલકમ મીનાબેન. મીનાબેન કમ્ફર્ટેબલ હોય તો માઇક ખોલી શકો.
ઓકે, તો નેક્સ્ટ લેશું શિલ્પાબેન બાલદા. વેલકમ શિલ્પાબેન. નમસ્કાર જય સીએમ. આજની મીટિંગ નૈનાબેને બહુ શાનદાર આપણને આપી, કારણ કે જેની પાસે ટાઈમ નથી છતાં પણ આપણે ટાઈમ આપે છે, તો આપણે બધાને ટાઈમની કદર કરવી જોઈએ અને બધાને હેન્ડરાઇઝ કરીને રિવ્યુ આપવો જોઈએ. કારણ કે આપણને એટલું બધું શાનદાર નોલેજ આપ્યું કે આપણે આરસીએમ ની અંદર આવ્યા છીએ તો શા માટે આવ્યા છીએ. તો આપણી પાસે નોલેજ હોવું જોઈએ. નોલેજ અને ઉભાથી લીડર બનવું હોય ને તો બોલતા શીખવું પડશે. તો 2 શબ્દ બોલશો ને તો તમને ખબર પડશે ને આ મીટિંગમાં તમે બોલી શકો છો. આમાં તમને કોઈ કઈ નહીં કહે તો બોલતા શીખો. અને એની નિર્જરતા લેવલ ઉપર છે, એક એવું લેવલ કે જે હું પણ ન કરી શકે એક કરે છે અત્યારે. એટલું મોટું લેવલ એનું છે અત્યારે. અને જેને વાત કઈ ગોઠણની આપણે કીધું કે ઢાંકણી ઘસાઈ જાય છે, ઢાંકણી ઘસાઈ નથી જતી, પણ ઢાંકણી જે કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય ને વચ્ચે એ લિક્વિડ જેવું વસ્તુ હોય છે કે ખલાસ થઈ જાય ને તમારે હાડકા ભટકાય એટલે દુખાવો થાય. તો એના પર રિઝલ્ટો મેં પણ ઘણા બધા લીધા છે. તો નોલેજ લેશું તો રિઝલ્ટો લઈ શકશું ને તો આપણા પીવી વધશે. અને પીવી વધશે તો તમારું નેટવર્ક વધશે ને તમારું બિઝનેસ વધશે. તમારા પૈસા તો બધા જોઈએ છે, પૈસા માટે બધા આવ્યા છે. તો એના માટે આ બધું નોલેજ લેવું જરૂરી છે. તો થેન્ક યુ નૈનાબેન, અમને માહિતી આપવા બદલ. જય આરસીએમ. વેલકમ ટુ યુ ગીતાબેન. જી શિલ્પાબેન, તમે પણ બહુ શાનદાર લીડર છો અને બહુ સારું તમારી પાસે પણ નોલેજ છે, તમારી પાસે પણ ઘણું બધું જાણવા મળે છે. તો નેક્સ્ટ આપણે ઇન્વાઇટ કરશું ભાનુબેન. વેલકમ ભાનુબેન. માઇક નથી ખોલતો ભાનુબેન કે? એનું માઇક ઓપન નથી થતું. ઓકે, તો નેક્સ્ટ લેશું આપણે હરેશભાઈ. વેલકમ હરેશભાઈ. જય આરસીએમ બેને આજે બહુ સરસ નોલેજ આપ્યું કે જે આપણે ગાડી અકાવીએ છીએ અને એમાં જો નબળું ઓઇલ નાખવામાં આવે તો આપણી ગાડી બરાબર હાલતી નથી ને સ્ટાન્ડર્ડ કંપનીનું આપણે ઓઇલ એમાં નાખીએ છીએ તો આપણે આપણા જીવનનું અમૂલ્ય ભેટ છે શરીર. તો આપણે શરીરનો એમાં પણ સારું ઓઇલ આપણે વાપરવું જોઈએ. એટલે આપણું રાઈસ બ્રાન્ડ ઓઇલ છે, બહુ સરસ છે અને હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. અને અમે પણ વાપરીએ છીએ અને બીજાને કહીએ છીએ કે ભાઈ આ આરસીએમ નું રાઈસ બ્રાન્ડ ઓઇલ છે એ વાપરો, એટલે આપણી હેલ્થ માટે બહુ સરસ છે આરસીએમ. જી જી, થેન્ક યુ સર. તો નેક્સ્ટ આપણે લેશું લીલાબેન. વેલકમ લીલાબેન. કમ્ફર્ટેબલ હોય તો વિડિયો ઓન કરો. ઈલાબેન હા, કઈ વાંધો નહીં. એલામાં વિડીયો ઓન ન કરો તો રિવ્યુ આપો. ઓકે, હાલો પોતાની હોય કોઈ. જય આરસીએમ. આજ નૈનાબેન ને બહુ સરસ માહિતી આપી કિસ્ટોલ વિશે, બધી પ્રોડક્ટ વિશે અને કિસ્ટોલ વિશે ને પ્રોડક્ટ વિશે બહુ સરસ માહિતી આપી આપણને બહેનોને. નૈનાબેન પાસે નોલેજ છે, એની પાસેથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને અવારનવાર નૈનાબેન માહિતી આપે છે નોલેજ વિશે, પ્રોડક્ટ વિશે, બધી વિશે. અને કિશોરમાં તો આપણને બધી નારી શક્તિ ને કિશોર વિશે તો માહિતી હોવી જ જોઈએ. કિશોરમાં અત્યારે નારી બધી હરેક સ્ત્રીઓને કિશોરની બધી વસ્તુ વાપરતા જ જોઈએ, પ્રોડક્ટ વાપરા. આપણે આરસીએમ માં કિશોરની ઘણી પ્રોડક્ટ આવે છે, એ પ્રોડક્ટ ની આપણને માહિતી હશે તો આપણે આગળ બીજાને પણ કિશોરમાં ઉડાન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. હરેક નાગરિક જો કિશોરમાં ઉડાન કરશે ને તો એને ઘણું બધું નોલેજ મળશે. જય આરસીએમ. જી, થેન્ક યુ બેન. તમે પણ બહુ સારી માહિતી આપી કે આપણે ખરેખર ઉડાન કરશું તો એનાથી આપણે જે આ બધી પ્રોડક્ટ કિશોરની આવે છે એ બધી માહિતી આપણે ડિટેલમાં મળશે અને ખરેખર એ માહિતી હશે તો આપણે કંઈક આગળ કામ કરી શકશું. તો થેન્ક યુ બેન, તમે પણ બહુ સારી માહિતી આપી.
તો નેક્સ્ટ આપણે લેશું કોકિલાબેન. જી સોરી, હા કોકિલાબેન વેલકમ. જય આરસીએમ. હું જય ઝાલા આરસીએમ. કોકિલા ધંધુકાથી બોલું છું. મારું નવું જોઈનિંગ છે અને મને પ્રોડક્ટ વિશે કોઈ માહિતી નથી, પણ 1 મહિના મને ઘણી બધી માહિતી આપી. નયનાબેને જે કિશોર વિશે માહિતી આપી, કિશોરના ટૂલ્સ નું કીધું. કિશોરના ટૂલ્સ મેં કાલે મંગાવ્યો છે. મારે 1 દિવસ આવશે, પછી એમાંથી હું માહિતી લઈ અને ઉડાન કરવાની મારી ઈચ્છા છે. હું ઉડાન કરીશ. જી 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 બેન, થેન્ક યુ. તમે પણ બહુ સારો ડિસિઝન લીધો કે ઉડાન કરવાથી આપણે ઘણી બધી માહિતી મળે છે. અને હું અત્યારે જો હેન્ડરાઇટ નથી કોઈ, તો હું મારી થોડીક વાત કરી દઉં. મેં પણ ઉડાન કર્યું છે અને ખરેખર કે મારે પણ સ્કિન ઉપર ઘણું બધું ફેરફાર થયું, કે મને પણ કાળા દાગ ને ઘણું બધું સ્કિન પ્રોબ્લેમ હતી. તો ખરેખર કે મેં બધી પ્રોડક્ટ વાપરી તો મને બહુ સારો રિઝલ્ટ મળ્યો. તો આવી જ રીતે આપણે જો કિશોરની કોઈ પણ પ્રોડક્ટનું આપણે બધી પ્રોડક્ટનું જો નોલેજ લેશું આપણે ઉડાનમાં મળશે. અને ખરેખર પણ જેટલા ભાઈઓ બેઠા છે એમને પણ આમાં એવું નથી કે ખાલી મહિલાઓ જ કિશોરમાં પાર્ટિસિપેટ કરી શકે કે ઉડાન કરી શકે. ભાઈઓ માટે પણ આ પ્લેટફોર્મ છે શીખવા માટે, બધાના માટે છે. તો આપણે બધાને આમાં શીખવું જોઈએ, કેમ કે ફિલ્ડમાં તો બધા જાતા હોય, પણ હરેક પ્રોડક્ટનું નોલેજ હશે તો સેલિંગ પણ સારું થશે અને જે વ્યક્તિને આપણે પ્રોડક્ટ આપશું એને રિઝલ્ટ પણ મળશે. તો હવે નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ રમેશ સર વાઘેલા. વેલકમ સર. અજય સર અનમ્યુટ કરજો રમેશ સર ને. સરસ. ઓકે 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 અજય સરજી, થેન્ક યુ. જય આરસીએમ બધાને. એટલે તો ગીતાબેન આહિર ને જય આરસીએમ, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની શરૂઆત કરવા બદલ, મીટિંગ અટેન્ડ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. નૈનાબેન ભાલાળા પાસે સમય નથી હોતો છતાં આપણી વચ્ચે જે 1.5 કલાક કાપી, અને આપણે આઈ હોપ કે બધા એના શબ્દોને અનુસરશું. અનુકરણનો જ આપણે આ વિષય છે. હમણાં સરસ મજાની ઘણી બધી વાતો કરી, જેને ઉડાન ન કર્યો હોય તો પણ કરી લેવો. આપણે એક ખેદ રહીએ છીએ કે આપણે એન્ડરાઇઝ કરવા પડે, આપણે કેવું પડે કે સામેવાળી વ્યક્તિ આવી એટલી બધી એક્સાઇટેડ થઈને જાય જોઈએ કે આપણે મહિનામાં 4 વખત મીટિંગ આપવા તત્પર રહેવા જોઈએ. હું સલાહ નથી આપતો, પણ આપણે સામેવાળી વ્યક્તિ એનો કેવો કિંમતી સમય, આજ કોઈ પાસે સમય નથી. આરસીએમ કરતા હોય એને તો હું દેશી ભાષામાં વાત કરું, વચાવ્યા ન થાય એવો સમય નથી. કે ઉભા જમીન નીકળી જાય છે. આપણે સંજય સર સેજલિયા જેવા તો દાળિયા ભેગા રાખે, પાણી પીને તક ગુજારો કરીએ છીએ. તો આપણે સામેવાળાને સમયની કિંમત કરી ને 2 શબ્દ સારા આપશું નૈનાબેન ને, તો એને બીજી વખત આવવાની, જો કે અપલાઈન હોય એટલે એને કઈ માન અપમાન ની પડી જ હોય. તો ગીતાબેન નો ખૂબ ધન્યવાદ, નૈનાબેન નો ધન્યવાદ, ખાસ અજય સર સાવલિયા, થેન્ક યુ વેરી મચ. જય આરસીએમ, જય શ્રી કૃષ્ણ. ઓવર એન્ડ આઉટ. વેલકમ ગીતાબેન. કમ ઓન ધ સ્ક્રીન. જી સર, થેન્ક યુ. તો નેક્સ્ટ હું ઇન્વાઇટ કરીશ રમેશ વચન, જે ગીતાબેન છે મારા દેરાણી છે. તો વેલકમ ગીતાબેન. જય આરસીએમ બધાની. અને નૈનાબેને ખૂબ સરસ આજે માહિતી આપી. એક સ્ત્રી માટે જે ઘરનું કામ કરતી હોય તે આગળ વધી શકે, સન્માન મેળવી શકે છે. અને હું પણ બધી પ્રોડક્ટ વાપરું છું, 5000 પીવી કરું છું. અને મને ઉડાનનું ફોર્મ ભરવાનું પણ હવે વિચાર છે કે ઉડાનનું ફોર્મ ભરી શકું અને આગળ વધું. બસ આટલું જ કહીશ. જય આરસીએમ. જી બેન, થેન્ક યુ. તો નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ ચારમી બેન. વેલકમ ચારમી બેન. થેન્ક યુ જય આરસીએમ. થેન્ક યુ મને બોલવાનો મોકો આપ્યો એ બદલ ગીતાબેન. અને નૈનાબેન તો આજે બહુ સરસ વાત કરી કે એક સ્ત્રી ધારે તો બધું કરી શકે. અને ઉડાન વિશે જે વાત કરી, તો ઉડાનનો ટાર્ગેટ મેં પણ કમ્પ્લીટ કરી લીધો છે. હમણાં લેઝર પણ આવી જશે. એટલે આગળ મારે નિર્જરાનું પ્લાનિંગ ચાલે છે, નિર્જરા બનવું. તો બસ તમે નૈનાબેન આવી રીતના આવતા રહ્યો અને મીટિંગ આપતા રહ્યો, અમને બધાને ઉર્જામાં રાખતા રહ્યો. તો થેન્ક યુ ગીતાબેન. માઇક ઓવર ટુ. વેલકમ. જી બેન, થેન્ક યુ. તો નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ મહેન્દ્ર ભાલારા. વેલકમ ભાઈ.
જેઆરસીએમ બધા પાર્ટિસિપન્ટને આમ તો મારું નામ મહેન્દ્ર બાલાડા મારા મિસિસ છે. સફળ થવા માટેના 2 મૂળ મંત્ર છે. એક તો વિશ્વાસ હોવો જોઈએ અને કપલમાં કામ કરશો તો જલ્દી સફળ થશો. જે લોકો કપલમાં છે એ સફળ છે. અને ઉડાનની વાત કરી, રોયલ્ટી લાવવા માટે ખુદે એકવાર ઉડાન કરવું જોઈએ. હું ઉડાન કમ્પ્લીટ કરી ચૂક્યો છું. મિસિસ મારા નિજરા છે અને હું ઉડાન કર્યો છું. ઉડાનના જે લેવલ ઉપર તમે જાઓ અને નિજરા જો તમારે બનવું હોય તો આ જેમ ઝૂમ મીટિંગમાં જેમ અજયભાઈ છે, તમારી અપલાઈન તમને જેટલો સપોર્ટ કરે એ તમારા માટે બહુ બેનિફિટ છે. પણ તમે ખુદ શીખશો ને તો તમારા માટે આવનારો ભવિષ્ય સુનેરો બનશે. કેમ કે આમાં રોયલ્ટી જેવી ઇન્કમ છે, એટલા માટે આપણે આરસીએમ કરવાનું છે. અને આરસીએમ રોયલ્ટી કેમ આપે તો એના માટે શીખતું રહેવું પડશે. જય આરસીએમ. જી જી ધન્યવાદ. તમે પણ બહુ સારી માહિતી આપી ને ખરેખર કે કપલમાં કામ કરવું જોઈએ અને આપણી ફેમિલી ઇન્વોલ્વ આપણા આરસીએમમાં હોવી જોઈએ. તો ખરેખર ફેમિલીનો સપોર્ટ હશે તો આપણે કોઈ પણ આપણે રોકી નહીં શકે. જેમ બેને વાત કરી કે વાતો તો આપણે બધા કરશે, રોકવા વાળા તો ઘણા હશે, પણ જો ફેમિલી સાથે હશે તો ક્યારેય પાછા નહીં પડીએ. તો આવી જ રીતે ફેમિલી સાથે કામ કરવું એ પણ એક જરૂરી છે. તો હવે હું નેક્સ્ટ ઇન્વાઇટ કરીશ કાજલબેન. વેલકમ કાજલબેન. નમસ્કાર બધાને. નમસ્કાર. મારું નામ કાજલ ટેલર છે અને ખૂબ સરસ આજની પ્રોગ્રામ રહ્યો. નૈનાબેન પાસે તો જબરદસ્ત અને ગજબનું નોલેજ છે. એક નવી બધા બહેનોને એક ઉર્જા અલગથી આવી જાય. અને રહી વાત ઉડાનની તો ખરેખર બહેનોએ ઉડાન કરવું જોઈએ. કેમ કે ઘણા એવા એરા છે જ્યાં બહેનોને કિશોર વિશે ખબર જ નથી, પણ જો એ ઉડાનની ટ્રેનિંગ કરી લે તો એને કિશોર વિશે કઈ રીતે પ્રોડક્ટ શેર કરવી, કઈ પ્રોડક્ટ શું કઈ રીતે યુઝ કરવી, એ પણ ઘણી પ્રોડક્ટની આપણને માહિતી ન હોય. મને પોતાને પણ નહોતી માહિતી, પણ જ્યારથી મેં પીક્યુસી કમ્પ્લીટ કર્યું, ઉડાન કર્યું, તો ત્યારથી ઘણી બધી માહિતી મળી. કઈ રીતે પ્રોડક્ટ યુઝ કરવી, કઈ રીતે શેર કરવી, આપણું પ્રોફેશનલ જે લુક છે તે કેવું હોવું જોઈએ, તે બધી જ ટ્રેનિંગમાં આપણને માહિતી મળી જાય છે. અને બ્લેઝર મળવાથી એક કોન્ફિડન્સ લેવલ આપણામાં વધે છે. તો ખૂબ સરસ આજની માહિતી રહી. થેન્ક યુ બેન. વધારે સમય નહીં લઉં. જય આરસીએમ. જી જી થેન્ક યુ. તો અજય સર કોઈ હેન્ડ રાઇટ નથી? વેલકમ અજય સર. જી 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 જબરજસ્ત શાનદાર દીદી. જોરદાર તમે આજે શરૂઆત કરાવી અને જે પ્રોગ્રામને હેન્ડલ કર્યું. એટલે હેન્ડલ કરવાનો મતલબ એ નથી, પણ હેન્ડલ કરવું એટલે એ એક કહેવાય છે કે રોયલ્ટીનું પાયદાન છે, કે રોયલ્ટીનું પગથિયું છે. કારણ કે એક જીવનની અંદર એક કહેવત છે કે ભાઈ જવાબદારી દેવાની નથી, જવાબદારી લેવાની છે. એટલે ખુદ તમે જે જવાબદારી લીધી, ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ. બસ આવી જ રીતે જીવનની અંદર હંમેશા મોકો મળે એટલે મોકા ઉપર સોકો મારી દેવાનો. ગમે ત્યારે મોકો મળે. આજ કઈક લોકો એના જીવનની અંદર એમ કહે છે કે મારે આ તકલીફ છે, મારે આ તકલીફ છે, પણ મેં પણ તમારી તકલીફ જોઈ. બેનનો ફોન ખરાબ હતો પણ છતાં પણ આજ તમે જો ભરતભાઈના મોબાઈલમાંથી એને અનમ્યુટ થઈ અને આજ આખી મીટિંગ એને હેન્ડલ કરી. ઘણા લોકો નેટના બાના કાઢે છે, ઘણા કે અમે વાડીએ સહી, ઘરે સહી. ખાલી મેં ગીતાબેનને ખાલી એક જ ફોન કર્યો હતો. ખાલી મેં કીધું ગીતાબેન તમારે મીટિંગ એટેન્ડ કરવાની છે, એટલે ખાલી બસ એને એક જ કીધું ઓકે સર. હવે એનો પ્રશ્ન મોબાઈલ નો હતો, પણ છતાંય મને ન કહીએ ગયા. પણ જેનો જોયું મેં મોબાઈલ ખરાબ હતો તો પણ ભરતભાઈના મોબાઈલમાંથી અનમ્યુટ થઈને મીટિંગ હેન્ડલ કરી લીધી. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને નૈનાબેન ની તો વાત ન કરાય, કારણ કે આજ જેની પાસે પીસ છે, આજ જેની પાસે નોલેજ છે, કારણ કે ખુદનો જેનો અનુભવ છે અને આજે એના પૂરા પરિવારનો પણ સપોર્ટ છે. અને મવૈયાની અંદર એટલે ભાઈ ગોંડલની અંદર જ્યાં મવૈયા પોતાનું શોપ ચલાવે છે, આરસીએમ નું પિકઅપ સેન્ટર છે પોતા પાસે, હસબન્ડ વાઈફ બંને દોનો એમ કહેવાય છે કે બંને મળીને એક નવી દિશા ગોંડલની અંદર જેને આરસીએમ નો જયારે એને પ્લેટફોર્મ નવું ઊભું કર્યું, આરસીએમ ની અંદર જયારે કોઈ પાસે આરસીએમ ની દુકાન નહોતી ત્યારે શરૂઆતની અંદર એને જયારે આરસીએમ ની ત્યાં દુકાન કરી છે. અને જબરજસ્ત આજે નારી શક્તિકરણ ની અંદર જો કોઈ ક્રાંતિવીર ટીમ ની અંદર જો કોઈનું નામ આવતું હોય તો પણ એમાંના એક છે આપણે નૈનાબેન. તો જબરજસ્ત આજે ઘણું બધું નોલેજ આપ્યું. અને બીજું ખાસ નૈનાબેન ને એ વિનંતી કે ભાઈ આજે એમ કહેવાય છે કે ભાઈ ભાવાર્થ રૂપે તમે જે કામ કર્યું છે નિસ્વાર્થ ભાવે, એમ કહેવાય છે કે ભાઈ આ ટીમ ની અંદર 1% પણ પોતાનો બિઝનેસ નો લાભ નથી, અને છતાંય જો આપણને અડધો કલાક કે પોણો કલાક જે સમય આપ્યો, એટલે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. તો નૈનાબેન ને છેલ્લે કઈ એક પણ જો કઈ પોઈન્ટ રહી ગયો હોય તો બોલવો હોય તો આપણે નૈનાબેન ને એક મોકો આપશું પાછો. જી નૈનાબેન.
રમેશભાઈ નો એન્ટ્રી છે, રમેશભાઈ મારો પણ રમેશભાઈ હા સર રેન્ટ છે જી રમેશભાઈ ત્યાંથી માઇક ખોલી શકો તો રમેશભાઈ. વેલકમ સર. જય આરસીએમ. મારું નામ રમેશ મારકણા, રાજકોટથી બિલોંગ કરું છું. આજે નૈનાબેને તો ખરેખર ખૂબ સરસ માહિતી આપી કે જો ખરેખર આપણે નીતિથી કરી કે ઓલા બેનનું એક દર્શન આપ્યું જે ખરેખર ગયા અને જો એને ઈ સેલ કરતા આવ્યા હોય તો એ ખરેખર એને અંદરથી હોય તો માણસ ધારે તો થઈ શકે ને. ખાલી એમ કહું કે આરસીએમ કરું છું પણ એમાં પછી જો આપણે રસ ન લઈ તો આપણી પ્રગતિ ન થાય. બીજું બેને એમ કીધું કે ભાઈ આપણે ડાયમંડ ક્લબ કરવું જોઈએ અને ખરેખર આપણે જો નાનું એવું કુટુંબ હોય અને જો 100% 100% આપણે વસ્તુ વાપરી તો આપણે એટલું તો આપણે ડાયમંડ ક્લબ કરી જ શકીએ છીએ એમ. પણ આપણે કઈ કે આરસીએમ કરવું છે પછી બહારની પ્રોડક્ટો વાપરી તો એમાં આરસીએમ માં પ્રગતિ ન મળે એમ. અને જે બેને વાત કરી કે ન્યુટ્રાસ્યુકલના જે બધી રિઝલ્ટ મારે ખુદને રિઝલ્ટ આવ્યું છે કે મારે પોતાને કોલેસ્ટ્રોલ આવતું હતું, ગામા ઓરિજિનલ અને વેજોમેગા લેવાથી મારું કોલેસ્ટ્રોલ ડાઉન થયું છે. અને ખરેખર આ એક સરાહનીય કામ છે કે આરસીએમ છે એ ખરેખર ખાલી બિઝનેસ નથી પણ એક સેવાનો ભાવથી કરવા જેવું છે. જય આરસીએમ. જી નૈનાબેન, તો નૈનાબેન એક સેલો પોઈન્ટ કઈ નૈનાબેન હોય તો એક સેલો પોઈન્ટ ખાલી આપી દો અમારા ટીમને, પછી આપણે મીટિંગને વિરામ આપશું. જી નૈનાબેન. જય આરસીએમ. આજની મારા બે શબ્દ હું એવા કહેવા માંગુ છું કે ભાઈ સેવા કરો તમે. ટીમ જોવાનું નથી, સેવાની ભાવનાથી જો આરસીએમ કરવામાં આવશે તો મેવા તો આપોઆપ મળવાના છે. આપણે કહીએ છીએ ને કે કર્મણ્ય વાધિકા રસ્ય માં ફલેસુ કદાચન, કર્મ તારું કરતો જા ફળની ઈચ્છા રાખમાં. આપને દિનેશભાઈ વારંવાર કહે છે ભાઈ કર્મ તમે સારા કરો તો ફળ તો મળશે. કઈ રીતે મળે છે, ક્યાં મળે છે એ આપને ખબર નથી પણ ફળ તો મળે જ છે. સેવા કરશો તો મળશે, મેવા નથી નકર આ દુનિયામાં કઈ તારે ને મારે લેવા કે દેવા. ભાઈ કર્મ કરો. ભાઈ મારે આમાં કઈ લેવા દેવા નહોતી છતાં પણ મેં ક્યારેય અજયભાઈ નો ફોન આવ્યો મેં એને નારાજ નથી કરેલા કે ભાઈ મારું કામ કરવાથી કોઈનું સારું થતું હોય તો આપણે કામ કરવાનું છે. મેં તો ઘણા બધા એવા કામ કરેલા છે પણ હું કોઈને કહેતી નથી પડતી કે ભાઈ મેં આને આ કામ હતું, આનું આ સોલ્યુશન હતું તો મેં કરી દીધું. અરે ભાઈ અધર ટીમમાં આપણે આરસીએમ પરિવારને કામ જ આ કરવાનું છે, સેવાનું. તો બધાને એક રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ ટીમનાથી કોઈ પણ અધર લાઈનના ફોન આવે કે કઈ કામ ન થતું હોય તો આપણે એને કામ કરવાનું છે. એક પરિવાર છે, ટીસી સર આપણે એક પરિવારમાં જોવા માંગે છે તો આ એમનું સપનું છે. આપણે ઘર ઘર સુધી પહોંચાડશું. નવા ભારતનું નિર્માણ ત્યારે થશે. જય આરસીએમ, જય કિશોર. જબરજસ્ત શાનદાર. બસ હવે તમે જે બ્લેઝર પહેર્યું છે અમારી ટીમ આ વખતે જરૂર બધા પહેરી છે. તો મીટિંગ નો પણ આપણે સમય થઈ ગયો છે તો બધાને માઇક એકવાર ખોલી દીધા છે. તો થેન્ક યુ દીદી, થેન્ક યુ. બધાને માઇક એકવાર ખોલી દીધા છે. જય આરસીએમ, જય આરસીએમ, જય આરસીએમ, થેન્ક યુ. જય આરસીએમ. જય આરસીએમ. જય